ગુડ મોર્નિંગ, કેમ છો? જય માતાજી મિત્રો. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે સવારમાં હું ઉઠી ગયો છું ને ઉઠીને ભાઈ મેં નાહી લીધું છે અને નાહીને આપણે જવાનું છે, આપણે એક જગ્યાએ જવાનું છે. પણ અત્યારે હું તમને કહેતો નથી, હું તમને જઈને દેખાડું કે હું ક્યાં જવાનો છું. તો અત્યારે પહેલાં આપણે આપણું કામ તો ડેઈલી કરી જ નાખ્યું છે, ભાઈનભાઈને છોડવા જવાનું. તો એમને મેં કહ્યું છું ધોળા, અને હવે આપણે જવાનું છે ભાઈ આપણી ગાડી પાસે, કે આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણે ગાડી લઈને જવાનું છે. તો ચાલો જઈએ ગાડી પાસે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ફાઇનલી આપણે આપણી ગાડી પાસે આવી ગયા છીએ ને જોઈ શકો છો અહીંયા આપણે ઇન્ડિયન ફ્લેગ, આપણો રાષ્ટ્રીય ધ્વજ લગાડી દીધો છે. તો ચાલો જઈએ, આપણે જે સ્કૂલમાં પ્રોગ્રામ છે ધ્વજારોહણ, તો ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ. તો ગાડીને કરી દીધી સ્ટાર્ટ, ચાલ, અને ગાડી થઈ ગઈ છે ચાલુ. અને આ ભાઈ આપણે સામા મળ્યા છે. તો આની માટે બધા લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. તો અત્યારે આપણે આવી ગયા છીએ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં, પણ રેન્ડમ જ મારી સામે આવી ગયા છે રાહુલભાઈ. અને રાહુલભાઈએ જ્યારે મને એમ કીધું કે આવી ગયો વ્લોગર, ત્યારે મારા આમ અલગ જ એટલે ખુશી આવી. તો તમે જો. અને રાહુલભાઈ અત્યારે હરમનને ઘરે મૂકવા જાય છે, કેમ કે આ ડીજેના અવાજમાં એને બીક લાગવા મળી હતી, એટલે જાય છે રાહુલભાઈ ઘરની ઓર. અને હવે આપણે જઈએ છીએ કાર્યક્રમની અંદર. તો આ બધા ભાઈઓ ભાઈ 400 કિલોમીટર દૂરથી આવ્યા હતા ફક્ત ને ફક્ત ડાન્સ કરવા માટે. તો ચાલો આપણે મળીને આનો ડાન્સ જોઈએ. સરસ ડાન્સ કર્યો છે આ લોકો. બહાર ગયા છીએ તમે જોઈ શકો છો, અને મેહુલભાઈ સાથે છે. એક નંબર કાર્યક્રમ હતો ભાઈ, જોરદાર. મળીએ થોડીક વારમાં. અત્યારે કાર્યક્રમમાંથી ભાઈ આવી ગયા છીએ અને અમે આવ્યા છીએ ભાઈ પાછા અહીંયા ઘૂઘરા ખાવા માટે. જોઈ શકો છો તમે, હું અને મેહુલભાઈ આવી ગયા છીએ ઘૂઘરા ખાવા માટે. એમણે થોડા વ્યસ્ત છે, મોબાઈલ વાપરે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો મળીએ નાસ્તો કરીને, અને જવાનું છે પાછા એ કાર્યક્રમમાં. તો અમે પાછા કાર્યક્રમમાં આવી ગયા છીએ ને જોઈએ હવે ભાઈ કેવું છે. અને પછી તો અત્યારે એક પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ, અને હવે આપણે જઈએ છીએ ઘરની. તો ચલો ભાઈ, હું કાર્યક્રમમાંથી ઘરે આવી ગયો છું ને અત્યારે ભાઈ 12:30 વાગી ગયા છે. તો તમે વિડીયોમાં જોજો કે ભાઈ કેવો કાર્યક્રમ હતો. પણ જો અમે અત્યારે એમાં ઓરિજિનલ જે ગીત આવે એ નહીં મૂકી શકીએ, કારણ કે એમાં ભાઈ કોપીરાઇટ આવે છે અને અમારી ચેનલ ઉપર રિસ્ક રહે. તો એ માટે ભાઈ મળીએ ભાઈ થોડીક વાર રહી, કેમ કે ભાઈ અત્યારે 12:30 જેવું થઈ ગયું છે. તો જમી લઈએ અને પછી મળીએ. બાય બાય. ભાઈ સાંજનો સમય થઈ ગયો છે, અને હું અને મેહુલભાઈ હલે ખાય કરી દે, બાકાજી બોલાવી દે ઘડી, અને આવી જાય અત્યારે ગાડી લઈને લોંગ ડ્રાઈવ ઉપર. એમની ગાડી લઈ જાય, આજ મારી ગાડીમાં પેટ્રોલ નથી, એટલે બાકાજી કારણ ઉમરાળા બસ સ્ટેશનથી નીકળી ગયા. ગરીબી આવી ગઈ અમારે, બધા લાઈક કરો તો અમે પેટ્રોલ પુરાઈ લેવી હટ જલ્દી. ત્યારે હું આવી ગયો છું ભાઈ અહીંયા રેન્ડમ, અહીંયા ખાલી ગાડી લઈને આંટો મારવા માટે. અને આ છે અમારા મેહુલભાઈની ગાડી, જે અમે અહીંયા લઈને આવ્યા હતા, જોઈ શકો છો તમે. અને આ છે અમારા ઓલા માતાજીનું મંદિર, જે અમે તમને કીધું ઓલા નેક્સ્ટ વિડીયોમાં કીધું હતું, કેમ કે આ જગ્યા જ એવી છે જે અમને બેસવું ગમે. તો થેન્ક યુ. વિડીયો આપણે એન્ડ કરીએ છીએ, કેમ કે આજે આપણી તબિયત થોડી સારી નથી, એ માટે. તો ચાલો વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.